નમસ્કાર કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું જામનગરથી। સમાચાર મળી રહ્યા છે જામનગરમાં મોડી રાત્રે ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો છે। અંદાજિત 100 જેટલા ભૂલકા અને ફૂડ પોઈઝનિંગ થયું છે। ભાત આરોગ્યા બાદ ફૂડ પોઈઝનિંગ થયું હોવાની માહિતી સામે આવી છે। ગણેશ મહોત્સવમાં પ્રસાદીમાં ભાત અપાયો હતો। મસાલા ભાત આરોગ્યા બાદ માસૂમોને ઝાડા ઉલટી થઈ છે। તમામ બાળકોને સારવાર આપવામાં આવી રહી છે। સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। ત્યારે જામનગરમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી રહી છે। જોકે તમામ બાળકોને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। મસાલા ભાત આરોગ્ય બાદ માસૂમોને ઝાડા ઉલટી થઈ હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી। ત્યારે ગણેશ મહોત્સવમાં પ્રસાદીમાં ભાત અપાયો હતો, જેમાં ભાત આરોગ્ય બાદ ફૂડ પોઈઝનિંગ થયું છે। અંદાજિત 100 જેટલા ભૂલકા અને ફૂડ પોઈઝનિંગ થયું હોવાની ઘટના સામે આવી રહી છે। જામનગરમાં મોડી રાત્રે ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો છે। અંદાજિત 100 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હોવાની માહિતી સામે આવી છે। ભાત આરોગ્ય બાદ ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું હાલ સામે આવી રહ્યું છે। ગણેશ મહોત્સવમાં પ્રસાદીમાં ભાત અપાયા હતા, જે મસાલા ભાત ખાધા બાદ માસૂમોને ઝાડા ઉલટી થઈ હોવાની ફરિયાદો ઉઠવા પામી તમામ બાળકોને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। મસાલા ભાત આરોગ્ય બાદ માસૂમોને ઝાડા ઉલટી થઈ હતી। ગણેશ મહોત્સવમાં પ્રસાદીમાં ભાત આપવામાં આવ્યા હતા, જે ભાત ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થયું હોવાની ઘટના સામે આવી રહી છે। અંદાજિત 100 જેટલા ભૂલકાઓને ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું સામે આવ્યું છે। ત્યારે જામનગરમાં મોડી રાત્રે ફૂડ પોઈઝનિંગનો બનાવ સામે આવી રહ્યો છે। અંદાજિત 100 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું પણ સામે આવી રહ્યું છે। ગણેશ મહોત્સવમાં પ્રસાદીમાં ભાત આપવામાં આવ્યા હતા, જે ભાત આરોગ્ય બાદ માસૂમોને ઝાડા ઉલટી થઈ હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી, જે બાદ તેમને સારવાર આપવામાં આવી છે। સારવાર આપી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા હર્ષલ જોડાયા છે। જી હર્ષલ, જામનગરમાં મોડી રાત્રે ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો છે, શું છે વધુ વિગત? જી ઓરિસ્સા વાત કરવામાં આવે તો જામનગરમાં ગત મોડી રાતે અંદાજિત 100 જેટલા બાળકોને ભાત આરોગ્ય બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી હતી। જામનગર શહેરમાં આપા વિસ્તારમાં એલેગમેન્ટ સોસાયટી વિસ્તારની મોડી રાતની ઘટના છે। જી હર્ષલ, આશરે કેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું સામે આવ્યું છે? આજે ચોક્કસથી ઓરિસ્સા વાત કરવામાં આવે તો ગણેશ મહોત્સવમાં રાત્રિના પ્રસાદીના મસાલાવાળા ભાતની પ્રસાદી લીધી હતી। ત્યારબાદ 100 જેટલા માસૂમ બાળકોને ઝાડા ઉલટી થતા બીજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। જી હર્ષલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। જામનગરમાં મોડી રાત્રે ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો છે। અંદાજિત 100 જેટલા ભૂલકાઓને ફૂડ પોઈઝનિંગ થયું છે। ભાત આરોગ્ય બાદ ફૂડ પોઈઝનિંગ થયું। ગણેશ મહોત્સવમાં પ્રસાદીમાં ભાત આપવામાં આવ્યા હતા, જે ખાધા બાદ માસૂમોને ઝાડા ઉલટીની ફરિયાદો ઉઠવા પામી તમામ બાળકોને સારવાર આપી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। રાજકોટ મનપાની ઘોર બેદરકારી સામે આવી છે। તંત્રની બેદરકારીથી યુવકને મોત મળ્યું છે। ગટરના તૂટેલા ઢાંકણાથી ટુ વ્હીલર સ્લીપ ખાઈ ગયું। સારવારના 9મા દિવસે પ્રાણ પંખેરું ઉડી ગયું છે। વહેલી સવારે પોતાના ઘર પરત આવી રહ્યા હતા વનરાજસિંહ ઉદયસિંહ જાડેજાનું સમગ્ર ઘટનામાં મોત થયું છે। જો કે તેઓને સારવાર આપવામાં આવી રહી હતી, પરંતુ સારવારના 9મા દિવસે તેમનું મોત થયું છે। ગટરના તૂટેલા ઢાંકણામાંથી ટુ વ્હીલર સ્લીપ થતા સમગ્ર બનાવ બન્યો છે। રાજકોટ મનપાની ઘોર બેદરકારી સામે આવી છે। તંત્રની બેદરકારીથી યુવકને મોત મળ્યું છે। અવારનવાર આવા અકસ્માતના બનાવો બનતા હોય છે, ત્યારે ફરી એક વખત રાજકોટ મનપાની ઘોર બેદરકારી સામે આવી છે। ગટરના ખુલ્લા અને તૂટેલા ઢાંકણાઓથી અવારનવાર અકસ્માતો સર્જાય છે, ત્યારે ફરી એકવાર રાજકોટમાં ગટરના તૂટેલા ઢાંકણાથી ટુ વ્હીલર સ્લીપ ખાઈ ગયું। સ્લીપ થઈ જતા અકસ્માત થયો। અકસ્માતમાં જો કે યુવક હારે ઇજાગ્રસ્ત થયો હતો, જેમને સારવારના 9મા દિવસે તેમનું મોત થયું છે। વહેલી સવારે પોતાના ઘરે પરત આવી રહ્યા હતા તે સમયે બનાવ બન્યો છે। સમગ્ર ઘટનામાં વનરાજસિંહ ઉદયસિંહ જાડેજા નામના વ્યક્તિનું મોત થયું છે। ગટરના તૂટેલા ઢાંકણાથી ટુ વ્હીલર સ્લીપ થતા જો કે સમગ્ર બનાવ બન્યો હતો। વધુ વિગત સાથે સંવાદદાતા ધ્રુવ મારું જોડાયા છે। જે ધ્રુવ, રાજકોટમાં ગટરના તૂટેલા ઢાંકણાથી અકસ્માત થયો હતો, આ સમગ્ર ઘટનામાં એક યુવકનું હવે મૃત્યુ થયું છે, શું છે વધુ વિગત? ચોક્કસથી જણાવી દઉં કે રાજકોટ મનપાની ઘોર બેદરકારી છે તે આવી છે સામે। તંત્રની ઘોર બેદરકારી છે તે યુવકને છે તે ભારી પડી છે, કારણ કે ગટરના જે ઢાંકણા છે તે ખુલ્લું હતું અને જે ટુ વ્હીલ જે સવારના 9મા દિવસે છે તે જે ઉઠીને છે તે વહેલી સવારે પોતાના ઘરેથી પરત નીકળ્યો હતો, પરંતુ જે વિજયરાજસિંહજી ઉદયસિંહજી જાડેજાનું છે તે અત્યારના મોત થયું છે।
કારણ કે જે રાજકોટ મનપાની જે તે આ ઘોર બેદરકારી છે તે કહી શકાય. તંત્ર છે તે આવી રીતના જે ગટરનું જે ઢાંકણું છે તે ખુલ્લું છે તે રાખતા હોય છે, જેને લઈને અત્યારના સાવ મોતને લઈને અત્યારે યુવકનું છે તે અત્યારે હાલ મોત થયું છે. જી જે ધ્રુવ, અવારનવાર આવા બનાવો બનતા હોય છે, ફરી એક વખત યુવકે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે તેમના પરિવારજનોનું શું કહેવું છે? બિલકુલ કે અત્યારે પરિવારજનોમાં તો છે તેના રોષ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે જે દીકરો છે તેમનો છે તે તેના એક ઘોર બેદરકારીથી છે તે ગુમાવ્યો છે. જે મનપાની છે તે આ બેદરકારી છે તે સામે આવી છે. જે ગટરનું જે તૂટેલા જે ઢાંકણા છે તે યુવકને છે તે મોતને ઘાટ છે તે ઉઠાવ્યો છે. જી, અને પરિવારજનોમાં રોષ છે તે જોવા મળી રહ્યો છે. જે ધ્રુવ, સમગ્ર ઘટનામાં જેમનું મોત થયું છે તે વ્યક્તિ કોણ છે, ક્યાંના રહેવાસી હતા, તેમને લઈને કોઈ વધુ માહિતી સામે આવે છે? જે યુવકનું છે તે નામ છે વિજયરાજસિંહ જાડેજાનું છે તે આ મોત થયું છે, અને જે રાજકોટના જે પોતાના ઘરે જવા માટે છે તે નીકળ્યા હતા, અને જે એવું વિચાર્યું પણ નહીં હોય, કારણ કે મનપા જે રાજકોટની જે મનપા પાલિકાની જે આ ઘોર બેદરકારી છે તે યુવકનું મોત થયું છે, જેને લઈને અત્યારના પરિવારજનોમાં છે તે ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે. જી ચેદ્રો, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. રાજકોટ મનપાની ઘોર બેદરકારી સામે આવી છે. તંત્રની બેદરકારીથી યુવકને મોત મળ્યું છે. ગટરના તૂટેલા ઢાંકણાથી ટુ વ્હીલર સ્લીપ ખાઈ ગયું. અકસ્માત સર્જાયો. અકસ્માતમાં સારવારમાં 9મા દિવસે યુવકનું મોત થયું છે. વનરાજસિંહ ઉદયસિંહ જાડેજાનું મોત થતા પરિવારમાં પણ શોકનો માહોલ છે. સાથે જ પરિવારમાં આક્રોશ ફેલાઈ રહ્યો છે. સમાચારમાં આગળ વાત કરીશું. હાલ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. અમરેલીના જાફરાબાદમાં દબાણો દૂર કરાયા છે. જાફરાબાદના ભાકોદર ગામે કાર્યવાહી હાથ ધરવામાં આવી. ગુજરાત મેરીટાઈમ બોર્ડ તરફના માર્ગ ઉપર કાર્યવાહી કરવામાં આવી. ગ્રામ લોકો દ્વારા બિનકાયદેસર દબાણ કરાયું હતું. ગ્રામ પંચાયતને સાથે રાખી 14 જેટલા હાલ દબાણો દૂર કરાયા હોવાની માહિતી સામે આવી રહી છે. ત્યારે અમરેલીના જાફરાબાદમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. જાફરાબાદના ભાકોદર ગામે કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ તરફના માર્ગ પર કાર્યવાહી કરી છે. ગ્રામ લોકો દ્વારા બિનકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતને સાથે રાખી 14 જેટલા દબાણો હાલ દૂર કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરતા 14 જેટલા દબાણો દૂર કરાયા છે. જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢમાં માળિયા હાટીનામાં અકસ્માત સર્જાયો. ગડોદર પાસે છકડો રિક્ષા પલટી ખાઈ જતા અકસ્માત થયો છે. અકસ્માતમાં ડ્રાઈવરનું મોત થયું છે. 7 મહિલાઓને ઈજા પહોંચી હોવાનું સામે આવી રહ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે જૂનાગઢના માળિયા હાટીનામાં અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગડોદર પાસે છકડો રિક્ષા પલટી ખાઈ જતા અકસ્માત થયો છે. અકસ્માતથી સમગ્ર ઘટનામાં ડ્રાઈવરનું મોત થયું છે તો 7 મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢથી વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢમાં મનપા દ્વારા કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. ગણેશ ઉત્સવ હવે અંતિમ ચરણ તરફ છે. ભવનાથમાં વિસર્જન કુંડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. મનપા દ્વારા વિસર્જન કુંડમાં વિસર્જન કરાયેલા, જો કે અત્યાર સુધીમાં 350થી વધુની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે. ત્યારે મનપા દ્વારા વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 350થી વધુ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે. ત્યારે જૂનાગઢમાં મનપા દ્વારા કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. ગણેશ ઉત્સવ હવે અંતિમ ચરણ તરફ છે. ત્યારે ભવનાથમાં પણ વિસર્જન કુંડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. મનપા દ્વારા તૈયાર કરાયેલા વિસર્જન કુંડમાં જો કે અત્યાર સુધીમાં 350થી વધુ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે.
સમાચારમાં આગળ વાત કરીશું અમરેલી બગસરા શાળા નંબર 4માં ચૂંટણી યોજાઈ। શાળામાં 12 સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું। રાજ્ય સરકારની સૂચના મુજબ આયોજન કરવામાં આવ્યું। જો કે એમ બેંગલ્સ ડેની ઉજવણી પણ કરવામાં આવી। બાળકોની ચૂંટણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે। રાજ્ય સરકારની સૂચના મુજબ આયોજન કરવામાં આવ્યું હતું। એમ બેંગલ્સ ડેની પણ ઉજવણી કરવામાં આવી। સાથે સાથે બાળકોની ચૂંટણી અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું। સ્ટાફને અપાતી ટ્રેનિંગ સહિતની કામગીરી પણ બતાવવામાં આવી। એમ બેગલેસ ડે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી સૂચના અનુસાર બગસરા શાળા નંબર 4 ખાતે આજે બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો ખરેખર ચૂંટણીની પ્રક્રિયા કઈ રીતે પૂર્ણ થાય છે તેનો ડેમો રજૂ કરી અને આજે તેમની પાસે ચૂંટણીની પ્રક્રિયા કરાવવામાં આવી હતી। બાળકોના ઓળખ કાર્ડ બનાવવાથી લઈને પ્રચાર, મતદાનની પ્રક્રિયા, મોક પોલ તેમજ ચૂંટણી સ્ટાફને આપવામાં આવતી ટ્રેનિંગ સહિતની તમામ કામગીરી હાથ ધરી બાળકોને ભારતના ચૂંટણી પંચ દ્વારા કઈ રીતે ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે તેનું નાનકડું પ્રતિકૃતિ રૂપ અહીંયા બતાવવામાં આવેલ હતું। આ પ્રક્રિયામાં તમામ બાળકો ખૂબ રસપૂર્વક જોડાયા હતા અને તમામ બાળકો ચૂંટણીની પ્રક્રિયાથી માહિતગાર। અમરનાથના મોરીવલી એમઆઈડીસીમાં ગેસ લીકેજ, કેમિકલ કંપનીમાં ગેસ લીકેજની ઘટના બની છે। લોકોની આંખોમાં બળતરાની શ્વાસ લેવામાં તકલીફ થવા પામી। ગેસ લીકેજના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમ્મસ ફેલાયું। ગેસ લીકેજને કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થઈ હોવાના સમાચાર સામે રહ્યા છે। જોકે ગેસ લીકેજની ઘટના બનતા લોકોની આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થવા પામી હતી। ત્યારે અંબરનાથના મોરીવલી એમઆઈડીસીમાં ગેસ લીકેજ થયો હોવાની ઘટના સામે આવી રહી છે। કેમિકલ કંપનીમાંથી ગેસ લીકેજની ઘટના સામે આવી છે। લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થવા પામી। ગેસ લીકેજના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમ્મસ ફેલાયું। સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે અંબરનાથના મોરીવલી એમઆઈડીસીમાં સમગ્ર ઘટના બની છે। એમઆઈડીસીમાં ગેસ લીકેજ થઈ હોવાની ઘટના સામે આવી છે। કેમિકલ કંપનીમાંથી ગેસ લીકેજની ઘટના સામે આવી રહી છે। સમગ્ર ઘટનામાં લોકોની આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થઈ હોવાનું સામે આવ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ખાતે આવેલી ગજાનન કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓને 2 દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં છાત્રાલયના ગૃહપતિ તેઓને માર મારતા હોવાના આક્ષેપ સાથે રુદન સ્વરના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। વિડીયોમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી। છાત્રાલયના ગૃહપતિ બાળકોને મારતા હોવાની વાત પર બાળકો અડગ રહ્યા હતા, તો ગૃહપતિ છાત્રાલયમાં નશો કરી આવતા હોવાની પણ વાત સામે આવી હતી। આ સાથે છાત્રાલયમાં બાળકોને અપાતા ભોજન પણ ગુણવત્તા વિહીન હોવાનો ઘટસ્ફોટ પણ બાળકો દ્વારા કરવામાં આવ્યો હતો। જોકે કેમેરાની સામે છાત્રાલયના ગૃહપતિએ આ સમગ્ર ઘટનાને નકારી હતી। સમગ્ર મામલાની હકીકત એવી છે કે 2 દિવસ પહેલા છાત્રાલયના કેટલાક બાળકોએ તેજગઢ ગામના સ્થાનિક દુકાનદારોને તેઓએ ગૃહપતિ દ્વારા કનડગત કરતા હોવાની આપવીતી જણાવી હતી, જેને લઈ કેટલાક દુકાનદારો બાળકોની વારે આવ્યા હતા। આપવીતી જણાવતા બાળકોના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા। બાળકોને પુનઃ છાત્રાલયમાં મૂકવા ગયા, પરંતુ ગૃહપતિ હાજર ન હોય કોઈ વાતચીત થઈ શકી ન હતી। ત્યારે બાળકોની મુલાકાતે પહોંચતા સ્થાનિક દુકાનદારો દ્વારા સમગ્ર હકીકતથી ટીમને વાકેફ કરાયા હતા। એક વર્ષથી પીન આવે, કોક દિવસ ફૂલ હોય, કોક દિવસ ઓછું પીન હોય, એટલે ફૂલ હોય કે નહીં ફૂલ હોય ઉગડાવાર દે અને લાતો મેં કે ગારો મા બેનની દે, કોઈ સહન નહીં કરી શકે એવી ગાળો દે। અમે 1 વર્ષથી આવું બધું સહન કરીએ છીએ। હવે તો 10માં આવ્યા, અમારે વોચ વાળા ખાના ટાઈમ में આવું કરે તો અમે શું કરવા? એટલે અમારી એક જ માંગ છે કે ગુરુપતિ બીજો જોઈએ। કાગળ એક કોરું હતું, એમાં નોમ છોકરાઓનું ને એવું બધું લખવાનું હતું। નોમ છોકરાઓનું એવી વિગતો કઈ નહીં હતી, ખાલી એમનો સિક્કો કર્યો ને સહી કરી, એલું કરીને હમણાં આપ્યું કે સહી કરાવી લાવું એમ। તે એવું આચાર્ય સાહેબની જોડે લઈને જતા, આચાર્ય સાહેબ કે આવા કોરા કાગળમાં મેં સહી નહીં કરું, આની છોકરાઓના નામો બધું જોવે તો હું સહી કરીશ એવું કીધું। તો અમે આપી જાતે। પછી સાંજે અમને બધાને વરસાદમાં બહાર ઉભા રાખ્યા અને સહી નહીં કરાયેલા કઈ અવારનવાર ગારો બોલે અમને। અમે ઓરસંગ કોમ્પ્લેક્સને આગળ ઊભા હતા, ત્યારે 10-12 છોકરાઓ બેગમાં લઈને યુનિફોર્મ સાથે રડતા આવ્યા હતા અને એમને પૂછ્યું અમે તમે શું થયું, તો કે અમને ગૃહપતિ જોડે આવી ઘટના બની છે, દારૂ પીને અમને મારે છે, પેટમાં લાતો મૂકે છે, તો અમે આ ક્ષેત્રમાં કઈ રીતે રહી શકીએ? રાતે મારી નાખવાની બી ધમકી આલે છે, તમે કઈ રીતે રહી શકીએ? અમે ઘરે જવા માંગ્યા તો અમે એમને સમજાવ્યું, કીધું આટલી રાતે એટલે મતલબ સાંજે 5:30 વરસાદ પડતો હતો, પછી અમે કીધું કોઈ સાધન નહીં મળે
એમને પૂછ્યા કે ગામના નામ પૂછ્યા તો ખોસ ધનપુર કીધું, કનલવા કીધું, એટલે દૂર દૂરના ગામડા હતા. પછી એમને અમે ત્યાં સહારો આપ્યો, સપોર્ટ કર્યો. એક વર્ષથી સુરેન્દ્રનગરના લખતરમાં હુમલાનો બનાવ સામે આવ્યો છે. ચેકિંગ કરવા ગયેલ વીજ કર્મી ઉપર હુમલો થયો છે. ગામોમાં પીજીવીસીએલ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. ચાલુ ફરજમાં રૂકાવટ કરી હુમલો કરવામાં આવ્યો. ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરાઈ છે. સુરેન્દ્રનગરના લખતરમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે. દિવસમાં 5 જગ્યાએ ચોરી કરી. વડાગામ ખાતે જૈન દેરાસરમાં ચોરી કરી. 620 વર્ષ જૂની પંચધાતુની મૂર્તિની ચોરી કરી ચોરો ફરાર થયા છે. માત્ર ધર્મના સ્થળોને ટાર્ગેટ કર્યા છે. મંદિરોમાં ચોરી થતા ભક્તોમાં આક્રોશ ફેલાયો. પોલીસના પેટ્રોલિંગની કામગીરી ઉપર હવે અનેક સવાલો ઊભા થયા છે. જોકે હાલ માત્ર ધર્મના સ્થળોને ટાર્ગેટ કરવામાં આવતા હોવાનું પણ સામે આવી રહ્યું છે. 620 વર્ષ જૂની પંચધાતુની મૂર્તિ ચોરો દ્વારા ચોરી કરવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગરના લખતરમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે. 6 દિવસમાં 5 જગ્યાએ ચોરીને અંજામ આપ્યો છે. વડાગામ ખાતે જૈન દેરાસરમાં 620 વર્ષ જૂની પંચધાતુની મૂર્તિની ચોરી કરવામાં આવી છે. મંદિરોમાં ચોરી થતા ભક્તોમાં આક્રોશ ફેલાયો છે. હવે પોલીસની પેટ્રોલિંગની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થાય છે. જામનગરના નવા રણુજામાં લોકમેળાને ખુલ્લું મૂકવામાં આવ્યો છે. કાલાવડના રણુજા ધામે ત્રિદિવસીય મેળાનું આયોજન સાંસદ દ્વારા મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો. ભાતીગઢ ત્રિદિવસીય લોકમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે. મેળામાં આવતા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ ભાતીગઢ ત્રિદિવસીય લોકમેળો ખુલ્લો મુકાયો છે. સાંસદ દ્વારા મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જોકે હાલ જામનગરના નવા રણુજામાં લોકમેળાને ખુલ્લો મુકાયો છે. કાલાવડના રણુજા ધામે ત્રિદિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં આવતા લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વર્ષે ભાદરવા નોમ નિમિત્તે રણુજા ધામ ખાતે જૂના રણુજા ધામમાં નવા રણુજા ધામમાં રામદેવપીર મહારાજનો મોટો ઉત્સવ અને એની સાથે એક પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. માત્ર ગુજરાતમાંથી નહીં પણ દેશના અન્ય રાજ્યોમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મેળામાં ભાગ લેતા હોય છે. અહીંયા જે ભંડારો હોય છે એ ભંડારામાં પ્રસાદી પણ લેતા હોય છે, દર્શનનો લાભો લેતા હોય છે અને આપણી ભાતીગઢ જે લોકમેળાની પરંપરા છે એને પણ માણતા હોય છે. તો આ પાવનધામમાં બે જગ્યાએ જૂનું રણુજા હોય કે નવું રણુજા હોય ત્યાં દેવસ્થાન સમિતિના સર્વે ટ્રસ્ટીઓ અને સંચાલકો ખૂબ સારું અને સુચારું આયોજન કરે છે અને અનેક સ્વયંસેવકો પણ આ આયોજનમાં ભાગરૂપ રહી અને યોગદાન આપતા હોય છે. ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે રામદેવજી મહારાજની બીજના દર્શનની તો એક મહિમા છે જ, પણ સાથે સાથે આ 3 દિવસ આ મેળામાં ભાગરૂપ રહેવું અને એમના દર્શન કરવા એની પણ એક અલગ જ એક પરંપરા છે, એની એક સાત્યતા છે. અને હજી સુધી ખૂબ સરસ રીતે નાગરિકો દ્વારા. વડોદરાના ડભોઈમાં જીઆરડી કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું. ગણેશ પૂજન સાથે સત્યનારાયણની કથાનું આયોજન કરાયું. પીઆઈ જે.કે. ઝાલા સહિત માનદ અધિકારીઓ હાજર રહ્યા. ગણપતિ બાપા મોરિયાના જયઘોષ સાથે શ્રીજીની સ્થાપના થઈ. બાપાની પૂજા અર્ચના કરી અને પ્રાર્થના પણ કરવામાં આવી. પીઆઈ કે.જે. ઝાલા સહિત માનદ અધિકારીઓ હાજર રહ્યા હતા. ત્યારે વડોદરાના ડભોઈમાં જીઆરડી કચેરી ખાતે ગણેશ પૂજન સાથે સત્યનારાયણની કથાનું આયોજન કરાયું. જોકે આયોજનમાં પીઆઈ કે.જે. ઝાલા સહિત માનદ અધિકારીઓ હાજર રહ્યા. ગણપતિ બાપા મોરિયાના જયઘોષ સાથે શ્રીજીની સ્થાપના કરવામાં આવી. બાપાની પૂજા અર્ચના કરી અને સાથે સાથે પ્રાર્થના પણ કરવામાં આવી. સમગ્ર ભારત આજે ગણેશ 10 દિવસીય ગણેશ ઉત્સવની અંદર મગ્ન છે. ત્યારે ડભોઈ ખાતે પણ ડભોઈના જીઆરડી યુનિટ દ્વારા ગણપતિ દાદાની 10 દિવસ માટે સ્થાપના કરવામાં આવી. અને સ્થાપનાને અનુલક્ષીને આજરોજ સત્યનારાયણ ભગવાનની કથાનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સૌ જીઆરડી સભ્યોએ કથાનું શ્રવણ કર્યું અને સાથે સાથે વિઘ્નહર્તાને એક એવી પણ પ્રાર્થના કરવામાં આવી કે ડભોઈ નગરની અંદર ચાલી રહેલા ઉત્સવો વિના વિઘ્ને પાર પડે, બસ એ પ્રાર્થના ગણેશજીને પણ કરવામાં આવી. સમગ્ર ભારત આજે ગણેશ 10 દિવસીય ગણેશ ઉત્સવની અંદર મગ્ન છે. ત્યારે